અરે વાહ સાનવી માતાજી, તમે તો સરસ પછી જવાબ આપો. પછી જ્યારે આપણે કઈ ફળ લાવીએ તો આપણે એમને આપવાનું. હમ સરસ. બીજું કોઈ કહેશે? આપણે કાલે કૃષ્ણ ભગવાનજીના બારેમાં પણ આપણે સાંભળ્યું હતું કે આપણે જ્યારે પણ ભોગ લગાવવો હોય ને ત્યારે આપણે કૃષ્ણ ભગવાનને ધારણ કે ભોગ લગાવતા હોઈએ તો એમાં તુલસીનું જે હોય ને એક પાંદડું એ મૂકવાનું જરૂરી છે. હા એ વાત સાચી, પણ હવે કેમ મૂકવાનું જરૂરી છે? કારણ કે એમાં શું હતું, એક કથાના અનુસાર આપણા પેલું એક ત્રાજવું આપણે આઈ થિંક સો ગુજરાતીમાં કહેવાય, તો એમાં એક સાઈડ ભગવાન કૃષ્ણ બેઠા હતા અને બીજી સાઈડ બધા ગોપીઓ એમનો જેટલું પણ સોનું હોય ને એ મૂક્યું હતું. તો કૃષ્ણ ભગવાન કે કૃષ્ણ ભગવાન એ સોનાથી ના તોલાયા અને જ્યારે છે ને એક ગોપીજીએ એ એમના સામે કૃષ્ણ ભગવાનના સામે એક ખાલી તુલસીનું પાન મૂક્યું ને તે એ તોલાઈ ગયા હતા. એટલે આપણે જ્યારે પણ કૃષ્ણ ભગવાનને ભોગ ચડાવીએ ત્યારે એક ખાલી તુલસીનું એમાં તમે પાન મૂકો ને તો પણ કૃષ્ણ ભગવાન છે ને એ ભોગને સ્વીકાર કરે. હમ અરે બોલ, ખૂબ સરસ માતાજી. અરે સરસ. ભગવાન કૃષ્ણને અર્પણ કરી શકીએ છે. કઈ 4 વસ્તુ હતી? હરે કૃષ્ણ. કોઈનો હેન્ડ રેસ છે? હરે કૃષ્ણ. નહીં. નમન પ્રભુજી. ફળ, હા ફૂલ હા. અને જલ, પછી તુલસીના પાન. હરી બોલ, ખૂબ સરસ. હા ને પેલો શ્લોકા હતો ને 9.27, બરાબર ને? પત્રમ પુષ્પમ ફલમ તોયમ, હે ને? તુલસી પત્ર, જલ, ફળ અને ફૂલ, બરાબર? આ 4 વસ્તુ આપણે ભગવાનને અર્પણ કરી શકીએ છીએ. કાંઈ જ ન હોય ને આપણી પાસે તો આ 4 માંથી કોઈ એક વસ્તુ તમે કૃષ્ણને અર્પણ કરી શકો છો, બરાબર? હવે આગળ આજે આપણે છે ને 10મો અધ્યાય જોઈશું, બરાબર? આપણે અત્યારે શું જોઈ રહ્યા છે? ભક્તિ યોગ જોઈ રહ્યા છે. આ બધા જે અધ્યાય છે 7, 8, 9 ભણીએ ને આપણે, જે બરાબર 7 થી 12 અધ્યાય આપણે જે ભણીશું ને એ શેના છે? ભક્તિ યોગના અધ્યાય છે, બરાબર? આપણે કર્મયોગ વિશે તો જાણી લીધું, બરાબર? કર્મ કેવી રીતે કરવાનું, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાનું, પણ અને કર્મની સાથે સાથે આપણે થોડી ભક્તિ પણ કરવાની, બરાબર ને? કૃષ્ણ શું કહે છે કે કર્મ કરો. કેવી રીતે? કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ કરીએ, બરાબર? પણ જ્યારે આપણે આખી જિંદગી તો કર્મ કરતા રહીશું, બરાબર છે, પણ અંત સમયે આપણને કૃષ્ણ કેવી રીતે યાદ આવશે? કૃષ્ણ એવું, બરાબર? એવો કોનો સવાલ હતો? અર્જુનનો ક્વેશ્ચન હતો ને એવો, કે અંત સમયે આપણને કૃષ્ણ કેવી રીતે યાદ આવશે? તો આપણે જોયું ને, બરાબર? શું જોયું? કે અત્યારથી જ આપણે બાળપણથી જ અને પ્રેક્ટિસ કરી હશે હરિનામ જપની, તો અંત સમયે આપણને કૃષ્ણનું સ્મરણ થશે, બરાબર ને? તો આજે આપણે વધુ જાણીએ. કાલે અર્જુને ક્વેશ્ચન પૂછ્યા હતા કે મને હજી વધુ તમારા વિશે જાણવું છે, બરાબર? આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે તમે કોઈ તમારા ફ્રેન્ડ હશે, બરાબર? તો તમે સ્કૂલમાં નવા ગયા હશો, તો તમારા જે બાજુમાં બેસે એ ફ્રેન્ડ તમારા, હે ને? તો એ તમારા ફ્રેન્ડ કેવી રીતે બન્યા? પહેલેથી તો એ તમારા ફ્રેન્ડ નતા, બરાબર? હે ને? તમે એમના વિશે કંઈક જાણ્યું, હે ને? પછી તમે રોજે રોજ એમની જોડે વાતચીત કરી, એકબીજાના ફ્રેન્ડ બન્યા. પણ કૃષ્ણ કોણ છે? આપણા મિત્ર જ છે. પણ આપણા મિત્ર ક્યારે બની શકશે? મિત્રમાંથી બેસ્ટ ફ્રેન્ડ ક્યારે બની શકે? આપણે એના વિશે હજી કંઈક વધારે જાણીએ ત્યારે, બરાબર ને? હજી કંઈક વધારે જાણીએ ત્યારે આપણે એના બેસ્ટ ફ્રેન્ડ બની શકે ને, હે ને? તો ભૌતિક જગતમાં પણ એવું છે.
ને તમારી બાજુમાં બેસતે જે તમારા મિત્ર હોય તો તમે હજી વધુ એમના વિશે જાણો તો તમારા બેસ્ટ ફ્રેન્ડ બની જાય ને. પછી તો તમે બંને એકબીજાને સુખ દુઃખની વાતો કરતા હોય હે ને. આજે મેં આવું કર્યું હતું, આજે હું આવું રમવા ગયો હતો, આજે મેં ઘરે આ જમ્યું હતું, હે ને. બરાબર ને. બંને બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે આવી બધી વાતો થતી હોય ને. બરાબર ને. તો એવી જ રીતે કે અહીંયા પણ અર્જુન કહે છે કે હજુ મને તમારા વિશે વધુ સ્પષ્ટતા કરો તો જેથી હું તમને હજી વધુ પ્રેમ કરી શકું, હજુ વધી પ્રેમ અને ભક્તિપૂર્વક હરિનામ જપ કરી શકું. બરાબર ને. તો આપણે જોઈએ. બરાબર. શું જોઈએ? વિભૂતિ યોગ. 10મા અધ્યાયનું નામ જ છે વિભૂતિ યોગ, સંપૂર્ણતાની સ્પષ્ટતા. બરાબર. શું છે એની અંદર? આપણે કાલે જોયું હતું ને, કૃષ્ણને કઈ કઈ વસ્તુ અર્પણ કરવાની હોય છે? તુલસી પત્ર, ફૂલ, ફળ અથવા જળ, હે ને. આ ચારેય વસ્તુ તમે કૃષ્ણને અર્પણ કરી શકો છો. ઓકે. તો આપણે 10.2 થી શરૂઆત કરીએ આજે, હે ને. શું છે? અનુવાદ જોઈએ. હું દેવતાઓનો સ્ત્રોત, મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવ તથા મહર્ષિઓનો સ્ત્રોત છું. બરાબર ને. અહીંયા આગળ જમણી બાજુ એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા જમણી બાજુ સરસ મજાનું ચિત્ર આપ્યું છે, જોઈ શકો છો કોઈ? હરે કૃષ્ણ. એમાં કયા કયા છે? એમાં કયા કયા દેવતાઓ છે? નમન પ્રભુજી. હરે કૃષ્ણ. કયા કયા દેવતાઓ છે? ગણેશજી, સરસ્વતી માતા, ભોલેનાથજી. સરસ્વતી માતા, ભોલેનાથ છે. પછી એટલા જ છે? અહીંયા તો ઘણા બધા આપ્યા છે. કૃષ્ણ પણ છે. હા, કૃષ્ણ પણ છે. કૃષ્ણ સેન્ટરમાં છે, હે ને. સૌથી વચ્ચે કોણ છે? કૃષ્ણ છે. પછી અંબે માતાજી પણ છે શાયદ. હા, અંબે માતાજી પણ છે. ઓકે. જો આપણે શરૂઆત કરીએ પહેલાથી, હે ને. પહેલા કોણ છે? અહીંયા ગાડી સૌથી ઉપર ગણપતિ છે. બરાબર. પછી આ કોણ છે? માતા પાર્વતી અથવા અંબા માતા તમે કહી શકો. બરાબર. પછી આ વીણા લઈને બેઠા છે ને, તે કોણ છે? સરસ્વતી માતાજી. પછી મહાદેવ. પછી આ કોણ છે? આ કોણ છે? બ્રહ્માજી. બ્રહ્માજી છે, હે ને. પછી ફરી મહાદેવ આવે છે. અને આ કોણ છે? આ મોરપીંછું વાળું કાર્તિકેય છે, હે ને. અને પછી આ કોણ છે? હનુમાનજી. હનુમાનજી, હે ને. તો કૃષ્ણ સેન્ટરમાં છે અને એમની આજુબાજુ કોણ છે? દેવી દેવતાઓ છે બધા જ, હે ને. તો કૃષ્ણ અહીંયા ઘરે શું મતલબ? કૃષ્ણ શું કહે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું, અને અહમ આદિર્હિ દેવનામ. બરાબર. હું દેવતાઓનો સ્ત્રોત છું. બરાબર ને. આપણે એવું સમજી શકીએ આના પરથી. શું સમજી શકીએ? કે આપણે જાણીએ છીએ ને કે આપણા વડાપ્રધાન કોણ છે? ભારતના વડાપ્રધાન કોણ છે? કોને ખબર છે? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. હરી બોલ, હે ને. બરાબર ને. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદીની અંડરમાં બધા આવે છે, હે ને. નરેન્દ્ર મોદીની અંડરમાં બધા આવે છે ને, હે ને. બધા જે કઈ પણ ચીફ મિનિસ્ટર છે, બરાબર, ભૂપેન્દ્રભાઈ પટેલ, બધા ઘણા બધા અલગ અલગ સ્ટેટના અલગ અલગ ચીફ મિનિસ્ટર હોય. બરાબર. તો એ કોની અંડરમાં આવે? નરેન્દ્ર મોદીની અંડરમાં. બરાબર ને. તો એવી જ રીતે અહીંયા ઘડી કૃષ્ણ છે અને કૃષ્ણની અંડરમાં કોણ આવે છે? બધા જ દેવી દેવતાઓ. બરાબર ને. તો કૃષ્ણ કહે છે કે મારી ઉત્પત્તિને કોઈ નથી જાણતું. કેમ કે જ્યારે કૃષ્ણ જયારે ભૌતિક જગતનું સર્જન કરતા હતા ત્યારે ઇવન બ્રહ્માજીનો પણ જન્મ નહોતો થયો, હે ને. બ્રહ્માજીનો પણ જન્મ નહોતો થયો. સૌથી પહેલા શું આવે ખબર છે? બ્રહ્મલોક આવે, હે ને.
બ્રહ્મલોક આવે, પછી એના નીચે થોડુંક પછી નીચે આવો તો સ્વર્ગલોક આવે, સ્વર્ગલોક પછી થોડાક 1-2 લોક નીચે આવો તો પૃથ્વીલોક આવે, બરાબર ને? અને સાવ નીચે જાવ તો નર્ક આવે, બરાબર હે ને? તો પૃથ્વીલોક પછી ઉપર જાઓ થોડા તો સ્વર્ગલોક, સ્વર્ગલોક થી પછી ઉપર જાઓ તો શું આવશે? બ્રહ્મલોક. સૌથી ઉપર બ્રહ્મલોક છે. અને તો જ્યારે કૃષ્ણએ ભૌતિક જગતની રચના કરી ત્યારે બ્રહ્માજીનો પણ જન્મ નતો થયો, હે ને? તો શું કહે છે કે સર્વથા દેવો તથા મહર્ષિનો સ્ત્રોત કોણ છે? અને બ્રહ્માજીનું પણ નિર્માણ કોણે કર્યું છે? કૃષ્ણએ કર્યું છે, બરાબર ને? તમામ દેવતાઓ કૃષ્ણને આદર આપવા માટે આવે છે. આપણે એક સ્ટોરી જોઈ હતી, બરાબર ને, કે એક વખત બ્રહ્માજીને ઘમંડ આવી જાય છે કે હું તો આ પૂરા ભૌતિક જગતની રચના કરી છે, તો કૃષ્ણ તો મને મળશે જ મળશે, અને મને ક્યારે ના નહીં પાડે મળવા માટે, હું ડાયરેક્ટ જઈશ તો, હે ને? તો શું કરે છે કે બ્રહ્માજી ગોલોક વૃંદાવનમાં કૃષ્ણને મળવા માટે જતા રહે છે, બરાબર? પણ ગોલોક વૃંદાવનમાં કૃષ્ણ જ્યાં રહે છે મહેલની બહાર કોણ ઉભા હોય છે? દ્વારપાળ ઉભા હોય છે, હે ને? દ્વારપાળ ઉભા હોય છે, અને એ દ્વારપાળ શું કરે છે? બ્રહ્માજીને રોકી લે છે અને પૂછે છે તમે કોણ છો, હે ને? તો શું કહે છે બ્રહ્માજી? હું બ્રહ્મા છું, હે ને? તો દ્વારપાળ શું પૂછે છે? કયા બ્રહ્માંડના બ્રહ્મા છો તમે? તો બ્રહ્માજી કન્ફ્યુઝ થઈ જાય છે, હે તમે શું પૂછો છો? કયા બ્રહ્માંડના બ્રહ્મા એટલે? હા, બરાબર ને? તો બ્રહ્માજી કહે છે કે હું આ જે ભૌતિક જગતની રચના કરી છે ને મેં, એ બ્રહ્માંડના રચયિતા હું બ્રહ્માજી છું, અને તમે કૃષ્ણને મને મળવા માટે કહો, કૃષ્ણને કહો કે બ્રહ્માજી આવ્યા છે, તો એ મને ઓળખી જશે. તો દ્વારપાળ તો અંદર જતા રહ્યા, અને અંદર જઈને કૃષ્ણને કીધું કે બ્રહ્માજી આવ્યા છે. તો કૃષ્ણએ શું કીધું? સારું, વાંધો નહીં, અંદર આવવા દો, હે ને? તો દ્વારપાળે બ્રહ્માજીને અંદર મોકલ્યા. તો અંદર બહુ બધું ટક 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 એવું પેલું ઘંટડી વાગે ને, હે, પેલું કઈક અથડાતું હોય ને, મેટલની કોઈ વસ્તુ દિવાલ જોડે યા આપડા જમીન જોડે અથડાય, બરાબર? તો કેવો અવાજ આવે? ટક 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 એવો અવાજ આવે ને, તો એવી રીતે અવાજ આવતો હતો. તો બ્રહ્માજી તો કન્ફ્યુઝ થઈ ગયા કે આવો બધો અવાજ ક્યાંથી આવે છે, હે ને? તો અંદર જોઈને જોવે છે તો એમના જેવા અસંખ્ય બ્રહ્મા હતા, હે ને? અસંખ્ય બ્રહ્મા હતા એમના જેવા, બરાબર? તો ત્યાં તેમનું અભિમાન તૂટી જાય છે બ્રહ્માજીનું, હે ને? કેવી રીતે? તો કે મારા જેવા તો અસંખ્ય છે. પછી કૃષ્ણ સમજાવે છે કે તમે જે બ્રહ્માંડના રચયિતા છો એવું તો ખાલી એક જ બ્રહ્માંડ છે, હે ને? અને મારામાંથી તો અનેકો બ્રહ્માંડ નીકળ્યા છે, અને અનેકો બ્રહ્માંડના બ્રહ્માજી છે એ બધા અલગ અલગ છે, હે ને? બરાબર? તો ત્યાં બ્રહ્માજીનું અભિમાન તૂટી જાય છે, હે ને? તો ઇવન બ્રહ્માજી પણ કૃષ્ણનું સ્મરણ કરે છે. આપણે કાલે પણ જોયું હતું, બરાબર ને? કાલ 8મા અધ્યાયમાં જોયું હતું, હે ને? કે તમે બ્રહ્માજીને જોવો ને તો ઓલવેઝ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હોય છે, બરાબર? તો એ કોનું સ્મરણ કરે છે? કૃષ્ણનું સ્મરણ કરે છે. ઇવન મહાદેવ પણ ધ્યાનમાં બેઠા હોય છે, તો મહાદેવ કોનું સ્મરણ કરે છે? કૃષ્ણનું સ્મરણ કરે છે, હે ને? અને ઇવન દેવકી મૈયાના ગર્ભની અંદર કૃષ્ણ હતા ત્યારે પણ બધા દેવી દેવતાઓ અને ત્યાં આગળ દેવકી મૈયાને નમન કરવા માટે આવતા હતા કે ક્યારે કૃષ્ણ અવતાર થાય અને અમે કૃષ્ણના દર્શન કરી શકીએ, બરાબર ને? તો તમામ દેવતાઓ છે તે કૃષ્ણને આદર આપવા માટે આવે છે. હવે આ કોઈ મને કહેશે આ કોણે બનાવ્યું છે? આ કોને બનાવ્યું છે? કોમ્પ્યુટર છે, ફોન છે, એરોપ્લેન છે, નીચે બહુ બધા ફ્લાવર્સ છે, સ્પેરો છે, મોર છે. યસ, નમન પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ફોન, અરે કમ્પ્યુટર, વિમાન છે તે આપણે મનુષ્ય બનાવ્યું છે. ફૂલ, પક્ષી, મોર એ ભગવાન બનાવ્યું છે. મહેક માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ટીવી, મોબાઈલ, એરોપ્લેન આપણે હ્યુમન બીંગ્સે બનાવ્યું છે, અને ફ્લાવર, બર્ડ, પીકોક એ બધું નેચરલ થિંગ છે, એ આપણને ગોડે આપ્યું છે. ઓકે, તમે એવું કહો છો કે કમ્પ્યુટર, ફોન, એરોપ્લેન એ બધી રચના આપણે કરી છે, ઠીક છે?
સાયન્ટિસ્ટે શોધ્યું છે, બરાબર, કોઈક ને કોઈક મનુષ્ય શોધ્યું છે, બરાબર ને. પણ એની અંદર એ બનાવવા માટે એમ બુદ્ધિ કોણે આપી? વંશ પ્રભુજી, અરે માતાજી છે. માતાજી, તમારું નામ? હરે કૃષ્ણ. વંદિતા. વંદિતા. હરે કૃષ્ણ. એ વર્ષ મારો ભાઈ છે એટલે એનું નામ લખ્યું હતું. ઓકે ઓકે, વનિતા માતાજી, હે ને? હા. આ જે ઉપરની જે 3 વસ્તુ છે, આપણે કોમ્પ્યુટર, મોબાઈલ, એરોપ્લેન, એ આપણે માણસે બનાવ્યું છે. અને નીચેની જે 3 વસ્તુ, આ ફૂલ, પંખીઓ, પશુ, એ બધું ભગવાને બનાવ્યું છે. બટ આપણે માણસોએ જે વસ્તુ બનાવી છે, એ માણસને ક્યારે ખબર પડી કે આપણે એ વસ્તુ બનાવી શકીએ? ભગવાને જ્યારે માણસને બનાયા, માણસમાં જે આપણે સદબુદ્ધિ કે એ આપણને જ્યારે જ્ઞાન આપ્યું, ત્યારે જ માણસો આ બધી રચયત કરી શકતા. જો ભગવાન આપણને સરખી રીતે જ્ઞાન કે એવું કઈ આપણા રચયતા જ ના કરી હોત માણસની, તો માણસ જ આ બધી વસ્તુ કેવી રીતે બનાવી શકત? એટલે આપણે કહેવા જઈએ તો આ બધી વસ્તુ માણસે બનાવી છે. બટ માણસને છે ને ભગવાને બનાવ્યા છે. એટલે બધી વસ્તુઓનું રચયિતા ભગવાન જ છે. અરે બોલ, ખૂબ સરસ માતાજી, બરાબર ને. કમ્પ્યુટર છે, મોબાઈલ ફોન છે, એરોપ્લેન છે, એ બધી રચના બરાબર છે કે મનુષ્ય કરી છે, પણ એ બનાવવા માટેની બુદ્ધિ કોણે આપી? કોને આપી? ભગવાને આપી ને, ભગવાને. બરાબર. હે ને? પછી એની અંદર જો આપણે રંગબેરંગી કલરો જોઈ શકીએ છે, બરાબર ને, તો એ કોણે આપ્યા છે? ભગવાને આપ્યા છે ને, બરાબર ને. કલર તો કોઈ માણસ પૂરવા નતો ગયો ને ત્યાં આગળ, બરાબર ને. તો એની જે રચના છે, બરાબર કે મનુષ્ય કરે છે, પણ એને બનાવવાની, અને એ બધું શેમાંથી બન્યું છે ખબર છે? આ ભૌતિક જે પ્રકૃતિ છે, એ શેમાંથી બની છે? કોઈ કહેશે? આખી જે ભૌતિક પ્રકૃતિ છે, તે શેમાંથી બની છે? તમને ખબર છે? મેં પંચમહાભૂત વિશે કીધું હતું. કોને યાદ છે પંચમહાભૂત શું છે? અગ્નિ, જલ, વાયુ. કોણ બોલે છે? માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું એડમિન નામ છે? સાઇફોનમાં માતાજી છે કોક. મહેક માતાજી. હરે બોલ, બોલો માતાજી. અગ્નિ, જલ, વાયુ. આકાશ અને પૃથ્વી. હે ને? પંચમહાભૂતમાં આ સમજ્યા હતા ને આપણે? પંચમહાભૂત બરાબર શું હતું? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, બરાબર. આ પંચમહાભૂત છે. તો આખી જે ભૌતિક પ્રકૃતિ છે, તે શેની બનેલી છે? પંચમહાભૂતની બનેલી છે, હે ને. ઇવન આ જે કોમ્પ્યુટર છે, મોબાઈલ ફોન છે, એરોપ્લેન છે, એ પણ પંચમહાભૂતમાંથી બનેલું છે. જુઓ તમે, હે ને. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશમાંથી જ બનેલું છે. આ પંચમહાભૂતથી જ બનેલું છે, હે ને. ઇવન આ સ્પેરો છે, પછી આ ફ્લાવર્સ છે, મોર છે, એ પણ પંચમહાભૂતમાંથી બનેલું છે, હે ને. તો આ પંચમહાભૂત જે છે, ભૌતિક પ્રકૃતિની રચના કરનાર જ્યારે ભગવાન કૃષ્ણ છે, બરાબર. તો આ બધું પણ કોને બનાવ્યું છે? ભગવાન કૃષ્ણએ જ બનાવ્યું છે, હે ને. તમે એવું કહી શકો કે એનું જે શું કહેવાય, એની જે ડિઝાઇન ને, કમ્પ્યુટર ને, એરોપ્લેન ને, બધી જે ડિઝાઇન હોય, એની અંદર બધું થોડુંક ઘણું નાખવાનું હોય, બરાબર છે કે એ મનુષ્યએ કર્યું. પણ મનુષ્યને બુદ્ધિ ક્યારે આવી? ભગવાને બુદ્ધિ આપી ત્યારે એનામાં એવી બુદ્ધિ આપી ને કે હું એવું સરસ એવું કોમ્પ્યુટર બનાવું કે જેની અંદર તમે કંઈ પણ કામ કરી શકો. એવો સરસ એવો મોબાઈલ બનાવો કે જેનાથી આપણે એકબીજા જોડે વાતો કરી શકીએ. અત્યારે આપણે ઓનલાઈન ક્લાસ પણ અટેન્ડ કરી શકીએ, બરાબર ને. એરોપ્લેન કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકો, બરાબર ને. તો એ બધી બુદ્ધિ કોને આપી? ભગવાને આપી, બરાબર ને. તો ઇનડાયરેક્ટલી તમે કહી શકો કે આ જે બધી જ વસ્તુઓ છે, બરાબર, એ કોને બનાવ્યો છે? ભગવાને બનાવ્યો છે, બરાબર. ઇવન જેમણે મનુષ્યનું સર્જન કર્યું છે ને, આપણે જાણીએ છીએ મનુષ્યનું સર્જન કોણે કર્યું? ભગવાને, બરાબર ને, હે ને. આ માતાના ગર્ભની અંદર આટલું નાનું એવું બીજ હોય, બીજમાંથી ધીમે 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 ધીમે
મોટું થાય બાળક, અને બાળક માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહે અને પછી બહાર આવે. બરાબર ને? તો જેમને મનુષ્યનું સર્જન કર્યું છે, બરાબર, એ કોણ? ભગવાન કૃષ્ણ. બરાબર. હવે ભગવાન કૃષ્ણ બધાના જ સ્ત્રોત છે. જો અહીંયા આગળ તમે આ જોઈ શકો છો ને, હા, રાઈટ હેન્ડ સાઈડ પર એક સરસ એવું પિક્ચર છે. બરાબર. એ પિક્ચરમાં તમને સૌથી પહેલા કોણ દેખાય છે? કોણ દેખાય છે સૌથી પહેલા? કૃષ્ણજી. કૃષ્ણજી. કૃષ્ણ દેખાય છે. ભગવાન કૃષ્ણ દેખાય છે. બરાબર. પછી એમની નીચે જે છે એ કોણ છે? 3 વિષ્ણુ છે. બરાબર. 3 વિષ્ણુ છે. ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ અને મહાવિષ્ણુ. બરાબર. 3 વિષ્ણુ, મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ. એના પછી અલગ અલગ કૃષ્ણના અવતાર આપવામાં આવ્યા છે. જો દેખાય છે ને, આ જે છે એ વરા અવતાર છે, મત્સ્ય અવતાર છે, નરસિંહ અવતાર છે, પરશુરામ અવતાર છે, વામન અવતાર છે, અને કૃષ્ણ અવતાર છે, રામ અવતાર છે, અને સૌથી છેલ્લે જે આવે છે તે કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ. અને હવે પછી જે તે આવશે એ ઘોડા પર આ દેખાય છે ને, સૌથી છેલ્લે ઘોડા પર કોણ છે? કલ્કી અવતાર. બરાબર ને? હવે કલયુગ નો જયારે અંત આવશે, કલયુગ નો, ત્યારે ભગવાન કયા અવતારે આવશે? કલ્કી અવતારે આવશે. બરાબર ને? તો આજે બધા જ છે એ કૃષ્ણ બધાના જ સ્ત્રોત છે. બરાબર. બધાના જ સ્ત્રોત કોણ છે? કૃષ્ણ છે. બરાબર. કૃષ્ણ, આપણે એવું કહીએ કે જન્માષ્ટમીએ કૃષ્ણનો જન્મ થયો. બરાબર ને? આપણે એવું કહીએ છીએ ને, કૃષ્ણનો જન્મ થયો? ના, કૃષ્ણએ અવતાર લીધો. હે ને? કૃષ્ણ કેવા છે? અજન્મ, અવિરત છે. હે ને? કૃષ્ણનો ક્યારે જન્મ થતો નથી, એ તો શાશ્વત છે. બરાબર ને? કૃષ્ણ કેવા છે? શાશ્વત છે. એમનો ક્યારે જન્મ નથી થતો. એ શું કરે છે? અવતાર લે છે. હે ને? તો જન્માષ્ટમીએ આપણે જે કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ, એ ખરેખર જન્મોત્સવ નથી, પણ કૃષ્ણએ એમને શું લીધું હતું? પૃથ્વી પર કૃષ્ણ અવતાર લીધો હતો. એટલે આપણે કૃષ્ણ જન્માષ્ટમી સેલિબ્રેટ કરીએ. બરાબર ને? હવે 10.8 અહીંયા આગળથી ચતુશ્લોકી ગીતા સ્ટાર્ટ થાય છે. તમે કહેશો માતાજી, ચતુશ્લોકી ગીતા એટલે શું? હે ને? તો કોઈ એવું કહે ને કે મને આખી ગીતા તો સમજમાં નથી આવતી. બરાબર. આટલા બધા 700 શ્લોક માતાજી કેવી રીતે સમજી શકે? અમે તો કેટલા નાના નાના છીએ, અને કેમ ના સમજી શકે આટલા બધા 700 શ્લોક? તો તમે 10.8 થી 10.11, બરાબર, એ 4 શ્લોકો તમે બરાબર એકદમ કમ્પ્લીટલી સમજી શકો ને, તો આ આખી ભાગવત ગીતા તમે એકદમ ઇઝીલી સમજી શકો. બરાબર. તો એટલા માટે એને ચતુશ્લોકી ગીતા કહેવામાં આવી છે. બરાબર ને? કે આ 4 શ્લોકની અંદર 4 શ્લોક ભેગા થઈને બધી જ આખી જ ભાગવત ગીતાનો સાર એની અંદર આવી જાય છે. એટલે એને શું કહેવાય છે? ચતુશ્લોકી ગીતા, કે જે 10.8 થી શરૂ થાય છે. 10.8, 10.9, 10.10 અને 10.11 આ 4 શ્લોકો એની અંદર આવે છે. બરાબર. તો ચતુશ્લોકી ગીતાનો પહેલો શ્લોક છે, સર્વસ્ય પ્રભુઃ મતઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમાન્વિતઃ. તમારામાંથી ઘણા બધા લોકોને આ ચતુશ્લોકી ગીતાનો શ્લોક આવડતા હશે. કોઈને આવડે છે? ચતુશ્લોકી ગીતાનો શ્લોક આવડે છે કોઈને? હરે કૃષ્ણ. નહીં? ઓકે. જેવી રીતે બીજા અધ્યાયનો 7મો શ્લોક વેરી ઇમ્પોર્ટન્ટ હતો. બરાબર. કાર્પણ્ય દોષો વાળો, હે ને? બરાબર. કે જ્યાં અર્જુન કૃષ્ણને શરણાગત થાય છે. બરાબર. તો એવી જ રીતે આજે 10.8 થી 10.11 શ્લોકા છે, 4 શ્લોક, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને તમને રીડ મતલબ હા ને આવડતા હોય, મોઢે આવડતા હોય તો બહુ જ સરસ. બરાબર. તો કૃષ્ણ શું કહે છે આની અંદર? હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું. દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવે છે.
જે બુદ્ધિમાન મનુષ્ય આ સારી રીતે જાણી લે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાઈ જાય છે અને સર્વથા અંતઃકરણ પૂર્વક મને ભજે છે. સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનો કારણ. અને હમણાં જ આપણે જોયું છે ભૌતિક પ્રકૃતિની રચના શેનાથી થઈ છે? પંચમહાભૂતથી થઈ છે. બરાબર? તો એની રચના કરનાર કોણ? કૃષ્ણ. બરાબર ને? એની રચના કરનાર કોણ? કૃષ્ણ. અને એનું સંચાલન કોણ કરે છે? તો બ્રહ્માજી કરે છે. હે રચના કૃષ્ણએ કરી છે, પણ આ ભૌતિક જગતનું સંચાલન કોણ કરી રહ્યું છે? બ્રહ્માજી કરી રહ્યા છે. બરાબર ને? તો શું કહે છે કૃષ્ણ? હું સમસ્ત તથા દિવ્ય ભૌતિક વિશ્વનું કારણ છું. દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવે છે. આપણે આગળના પિક્ચરમાં જોયું ને, બરાબર ને, કે કૃષ્ણમાંથી જ બધા આવ્યા હતા. મત્સ્ય કૂર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, બરાબર. પછી કૃષ્ણ અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર, વામન અવતાર, બરાબર ને? તો એ બધા જ શેમાંથી ઉદ્ભવે છે? કૃષ્ણમાંથી. દરેક વસ્તુ કૃષ્ણમાંથી છે. ઇવન જે પંચમહાભૂત આવ્યું છે ને, પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ, બરાબર, એ શેમાં આવેલું છે? ભૌતિક પ્રકૃતિમાં. અને ભૌતિક પ્રકૃતિનું નિર્માણ કોણે કર્યું? કૃષ્ણએ કર્યું. બરાબર ને? તો ઇનડાયરેક્ટલી શું કહેવાય કે દરેક વસ્તુ શેમાંથી આવે છે? કૃષ્ણમાંથી આવે છે. અને જે બુદ્ધિમાન માણસ હોય તે આ સારી રીતે જાણી લે શું કે દરેક વસ્તુ કૃષ્ણમાંથી જ આવે છે. બરાબર? એ સારી રીતે જાણી લે તો એ શું કરે છે? મારી પ્રેમ ભક્તિમાં પરોવાઈ જાય છે અને સર્વતા અંતઃકરણ પૂર્વક મને ભજે છે. બરાબર? નામ જપ કરે છે. બરાબર? હવે અહીંયા આગળ સરસ મજાનું એવું પિક્ચર છે. કોઈ મને કહેશે આની અંદર કૃષ્ણ કયા કયા અવતાર છે? હરે કૃષ્ણ. કૃષ્ણના કયા કયા અવતાર છે આમાં? કોઈ કહેશે? ત્રિષા માતાજી. હરે કૃષ્ણ. મહેક માતાજી. હરે કૃષ્ણ. માતાજી મ્યુટ છો તમે. હરે કૃષ્ણ. મહેક માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ માતાજી. આમાં કૃષ્ણનો મત્સ્ય અવતાર દેખાડ્યો છે. હા. પછી એક ચૈતન્ય અવતાર દેખાડ્યો છે. બુદ્ધ અવતાર પણ છે. પછી એક નરસિંહ અવતાર. નરસિંહ અવતાર પણ છે. પછી કૃષ્ણ અવતાર પણ છે. પછી મને આટલું જ આવડે છે માતાજી. ઓકે. અવતાર પણ છે. હા. પરશુરામ અવતાર પણ છે. હા, પરશુરામ અવતાર પણ છે. હરી બોલ. હરે કૃષ્ણ માતાજી. શ્રી કૃષ્ણ. ઓકે. તો કૃષ્ણ અહીંયા આગળ સેન્ટરમાં છે. બરાબર? કૃષ્ણ દ્રિભુજ ત્રિભંગ લલિત ત્રિભુજ શ્યામ સુંદર સ્વરૂપ કૃષ્ણ અહીંયા આગળ સેન્ટરમાં બેઠા છે મસ્ત વાસણી લઈને. અને તમને ખબર છે સૌથી પહેલો કયો અવતાર થયો હતો? મત્સ્ય અવતાર થયો હતો. બરાબર ને? સૌથી પહેલા કૃષ્ણએ કયો અવતાર લીધો હતો? મત્સ્ય અવતાર. યસ. વનિતા માતાજી. હરે કૃષ્ણ. વનિતા માતાજી. નરસિંહ અવતાર, અવતાર, અને ઓકે. સૌથી પહેલા થયો હતો મત્સ્ય અવતાર લીધો હતો કૃષ્ણએ. પછી આ દેખાય છે કૂર્મ અવતાર. બરાબર? જે ભગવાન કૃષ્ણ છે તે કાચબા સ્વરૂપે એમને અવતાર લીધો હતો. હે ને? અને એની પર શું થઈ રહ્યું છે? કોઈ કહેશે? સમુદ્ર મંથન. તમે જોયું છે સમુદ્ર મંથન? કોને ખ્યાલ છે સમુદ્ર મંથન? સમુદ્ર મંથન ખ્યાલ છે ને? હે ને? કોની વચ્ચે થયું હતું ખબર છે? દેવ દેવતા અને દાનવ વચ્ચે. દેવી દેવતા અને દાનવો વચ્ચે થયું હતું. હે ને? તો એ સમુદ્ર મંથન વખતે
દાનવ. હા, અને બિલકુલ. માતાજી શિવ ભગવાને વિષ પણ પીધું હતું. હા, શિવ ભગવાને હળહળ વિષ પીધું હતું, હે ને? બરાબર ને? તો જે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાન કૃષ્ણએ કયો અવતાર લીધો હતો? કુર્મ અવતાર લીધો હતો, હે ને? અને જે આ તમને દેખાય છે ને નીચે, બરાબર, કુર્મ અવતાર છે મતલબ કાચબાની પીઠ, બરાબર, કાચબાની પીઠ ઉપર જે પર્વત ઉભો રાખ્યો છે, બરાબર. અને પર્વત કયો હતો ખબર છે કોઈને? કોઈને ખબર છે? નહીં? મંદરાચલ પર્વત છે, બરાબર. મંદરાચલ પર્વત, બરાબર, એક તરફથી. અને જે દોરડા તરીકે જેનો ઉપયોગ કર્યો હતો ને તે કોણ છે ખબર છે? શેષનાગ છે, હે ને? શેષનાગના એક છેડેથી દેવતાઓએ પકડ્યું છે અને શેષનાગના બીજા છેડેથી કોને પકડ્યું છે? અસુરોએ પકડ્યું છે, બરાબર, દાનવોએ પકડ્યું છે. અને એવી રીતે સમુદ્ર મંથન થયું હતું. અને સમુદ્ર મંથન વખતે, બરાબર, જે સપોર્ટ માટે જે જોઈએ ને, સપોર્ટ માટે, તો એઝ અ સપોર્ટ તરીકે ભગવાન કૃષ્ણએ કુર્મ અવતાર લીધો. કારણ કે આપણને ખબર છે કે કાચબાની જે પીઠ હોય ને એ કેવી હોય ખબર છે? એની પર કાંઈ પણ તમે ફેંકો ને, ભારે વસ્તુ ફેંકો ને, તો પણ એને કાંઈ ન થાય, હે ને? એવી પીઠ હોય, બરાબર એની. તો એટલા માટે ભગવાન કૃષ્ણએ કુર્મ અવતાર લીધો કે એમની પીઠ ઉપર એ પર્વત બરાબર સ્ટેબલ થઈ શકે, બરાબર, સ્થિર રહી શકે અને સમુદ્ર મંથન થઈ શકે, બરાબર. પછી વરાહ અવતાર આવે છે, પછી નરસિંહ અવતાર આવે છે, વામન અવતાર છે, પછી પરશુરામ અવતાર છે, રામ અવતાર છે, કૃષ્ણ અવતાર છે, બુદ્ધ અવતાર છે, અને હવે કલયુગના અંતમાં આવશે તે કલી અવતાર છે, બરાબર. આ ઘોડા પર જે છે ને, હે ને, એ શું છે? કલી અવતાર છે, કલ્કી અવતાર, બરાબર. ઓકે, તો આપણે એવું સમજી શકીએ કે કોણ છે વાસ્તવિક બોસ? કોણ છે? આ બધા અહીંયા આગળ જે આપ્યું છે આ બધા. અને આ કોણ છે? અનિલ અંબાણી છે. પછી આ કોણ છે? આમનું નામ મને નથી આવડતું, હા, સોરી. કોણ છે આ? કોઈ કહેશે મને? કોઈ હિરોઈન છે આ? માધુરી હા, દીક્ષિત. માધુરી દીક્ષિત છે. ઓ, હરી બોલ, હે ને? પછી આ જે છે એ કોણ છે? આ વ્હાઈટ વાળા દાદા? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, હરી બોલ, હે ને? તો આ વાસ્તવિક બોસ કોણ છે? આ બધા છે. જે આ જે ફોટો આપ્યો છે, અનિલ અંબાણી, માધુરી દીક્ષિત, હા, આઇન્સ્ટાઈન, કૃષ્ણ ભગવાન. ભગવાન કૃષ્ણ છે, હે ને? વાસ્તવિક બોસ કોણ છે? આપણા ભગવાન કૃષ્ણ, બરાબર ને? આ બધા તો ફક્ત કોણ છે? મનુષ્ય છે, બરાબર. એ પણ શેમાંથી બનેલા છે? પંચમહાભૂતમાંથી બનેલા છે, હે ને? કાલે સવારે એમનું પણ મૃત્યુ નિશ્ચિત છે, બરાબર ને? હે ને? તો આપણા બધાના બોસ કોણ કહેવાય? ભગવાન કૃષ્ણ, બરાબર. સર્જક કોણ છે? બ્રહ્માજી છે. પણ કૃષ્ણ દ્વારા બ્રહ્માજીને જન્મ કોણે આપ્યો હતો? કૃષ્ણએ, બરાબર. આપણને જાણીએ છીએ કે વિષ્ણુના નાભી કમળમાંથી જે કમળ પ્રગટ થયું, એ કમળની અંદર શું હતું? બ્રહ્માજી. અને નાભી કમળમાંથી જે કમળ પ્રગટ થયું એની અંદર બ્રહ્માજી હતા. એટલે ભગવાન કૃષ્ણએ બ્રહ્માજીને રચના કરી છે, બરાબર. એના જે સર્જક છે એ કોણ છે? બ્રહ્માજીના સર્જક કોણ છે? કૃષ્ણ છે, બરાબર. અને આ ભૌતિક પ્રકૃતિના સર્જક પણ કોણ છે? કૃષ્ણ જ છે. પણ એનું સંચાલન કોણ કરે છે? બ્રહ્માજી કરે છે, બરાબર. એટલે સર્જક બ્રહ્મા છે, પણ એને કોના દ્વારા બનાવવામાં આવ્યા છે? કૃષ્ણ દ્વારા બનાવવામાં આવ્યા છે, બરાબર. હવે આગળનો શ્લોક જોઈએ, ચતુશ્લોકી ગીતાનો બીજો શ્લોક, કે મારા શુદ્ધ ભક્તોના વિચાર સ્વામિનારાયણ. મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે. તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે. તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. જો અહીંયા આગળ સરસ મજાનું
પ્રભુપાદનું પિક્ચર આપવામાં આવ્યું છે. અને પ્રભુપાદ બેઠા છે અને એમની જોડે ઘણા બધા એમના શિષ્યો બેઠા છે, બરાબર, ઘણા બધા ડિવોટીસ બેઠા છે, ઘણા બધા ભક્ત બેઠા છે. શું કરે છે કે જે મારા શુદ્ધ ભક્તો હોય છે, આપણે જાણીએ છીએ ને કે હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદ ભગવાનના શુદ્ધ ભક્ત હતા, બરાબર ને. તો એ શુદ્ધ ભક્ત શું કરે છે, જે શુદ્ધ ભક્તના વિચાર મારામાં નિમગ્ન હોય છે, હંમેશા 24/7 કોના વિશે વિચારતા હોય છે? ભગવાન કૃષ્ણ વિશે, બરાબર ને. અને તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે. આપણે જાણીએ છીએ કે શીલ પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે ઇન્ડિયાથી ક્યાં ગયા હતા? અમેરિકા ગયા હતા, બરાબર. અને એમણે શું કર્યું હતું? હરે કૃષ્ણ આંદોલનનું શરૂઆત કરી હતી, બરાબર. ઇસ્કોનની સ્થાપના કરી હતી પ્રભુપાદે, બરાબર, 70 વર્ષની ઉંમરે. આપણે જોઈએ ને તો આપણી આજુબાજુ 70 વર્ષના બા દાદા રહેતા હોય ને, તો ઇવન એ પોતાના પાણીનો ગ્લાસ હોય ને, પાણીનો ગ્લાસ ઉઠાવતા પણ આવી રીતે હાથ કાપતો હોય એમનો, હે ને. તમે જોયા હશે ઘણા એવા બા દાદાને, બરાબર ને, કે એમનો પાણીનો ગ્લાસ ઉઠાવતા પણ એવો હાથ કાપતો હોય. જ્યારે શીલ પ્રભુપાદ તો 70 વર્ષની ઉંમરે અહીંયા ઇન્ડિયાથી ક્યાં ગયા હતા? છે અમેરિકા ગયા હતા. શેના માટે? ફક્ત ને ફક્ત કૃષ્ણ વિશે સમજાવવા માટે, અને ત્યાંના લોકોને કૃષ્ણ વિશે સમજાવવા માટે. અને એમને પોતાનું આખું જીવન અને કોને સમર્પિત કરી દીધું? કૃષ્ણની સેવામાં સમર્પિત કરી દીધું. અને શું કરતા હતા? એમના પાસે જે કઈ પણ બધા એમને મળવા આવતા ને, તો એમને શું કરતા? કૃષ્ણ વિશેની વાતો કરતા, બરાબર. કૃષ્ણ વિશે, એમની કૃષ્ણની લીલાઓ વિશે કહેતા, હરિનામ જપ વિશે કહેતા હતા, બરાબર. ઘણું બધું કહેતા હતા, જેમાં એમને શું થતું હતું ખબર છે? બહુ જ આનંદ આવતો હતો. અને પ્રભુપાદને બહુ આનંદ થાય. કોઈ એવું કોઈ પ્રભુપાદની સામે બેસીને 16 માળા કરે ને, તો પ્રભુપાદને બહુ આનંદ થાય, એકદમ સંતોષ થઈ જાય કે હા, કૃષ્ણનું નામ તો લે છે, બરાબર ને. એને એવું પ્રભુપાદને એવું થતું હતું, બરાબર ને. તો જે ભગવાનના શુદ્ધ ભક્ત હોય તેમને હંમેશા ભગવાન કૃષ્ણ મતલબ ભગવાનના વિચારમાં જ નિમગ્ન રહેતા હોય છે, બરાબર. અને એ પોતાનું સંપૂર્ણ જીવન કૃષ્ણની સેવામાં સમર્પિત કરી દેતા હોય છે, બરાબર. ઓકે, જો અહીંયા ઘડી સરસ એવું મજાની સ્ટોરી છે. કોની સ્ટોરી છે? કોઈ કહેશે મને? તમને કોણ લાગે છે આ કોની સ્ટોરી હશે? હરે કૃષ્ણ. કોની સ્ટોરી હશે? કોઈ મને કહેશે? ઓકે, ચાલો હું તમને કહી દઉં છું. પ્રહલાદ મહારાજની સ્ટોરી છે, હે ને. પ્રહલાદ મહારાજની સ્ટોરી છે. હવે કોઈ કહેશે શું હતી પ્રહલાદ મહારાજની સ્ટોરી? માતાજી તમારી સ્ક્રીન નથી દેખાતી. મારી સ્ક્રીન નથી દેખાતી? હરે કૃષ્ણ. દેખાય છે બધાને. દેખાય છે માતાજી. વનિતા માતાજી. હરે કૃષ્ણ. વનિતા, વંશિકા? અરે વંદિતા. વનિતા, ઓકે. સોરી માતાજી, તમારું નામ ભૂલે જાઉં. કઈ વાંધો નહીં. હરે યસ કૃષ્ણ. માતાજી. આમાં પ્રહલાદજી જે હતા ને, એમના જે ફાધર એટલે એમના જે પિતાજી હતા ને, એ રાક્ષસ હતા. તો એમાં જ્યારે પ્રહલાદજી જન્મ થયો ને એમનો, ત્યારથી છે ને એ ભગવાનનું નામ લેતા હતા, એટલે વિષ્ણુ ભગવાનનું. તો જ્યારથી મોટા થયા ને, એટલે કેટલા 4-5 વર્ષના, ત્યાં સુધી એ ભગવાન વિષ્ણુનું નામ લેતા હતા. તો એમના જે પિતાજી હતા ને, તો એમને એવું થતું હતું કે મારો પુત્ર મારું જપ કરવો જોઈએ ને એને, તો એટલે મારા જે વિરોધમાં, એટલે જે સામે જે વ્યક્તિ છે ભગવાન જે વિષ્ણુજી, એનો કેમ એ ભક્ત બને છે. તો એના પિતાજીએ પ્રહલાદને કીધું કે તું મારો જપ કેમ નથી કરતો? મારા જે સામે એટલે જેનો હું વિરુદ્ધ છું, તું એનો કેમ ભક્ત બને છે? તો એમને કીધું કે આમાં ભક્તિમાં એવું કશું ના હોય. આપણે અંદરથી જે ભાવના હોય, જે ભગવાન આપણે પૂજવા હોય એમને આપણે પૂજી શકીએ. તો પછી એમના પ્રહલાદના પિતાજીએ જ્યારે એમને કીધું
કે કે હું તને કહું છું કે તું હવે એમનું નામ જપવાનું બંધ કરી દે. તો પ્રહલાદજીએ જ્યારે ના પાડીને એના પછી જે એમના પિતાજી હતા ને એમને એના બહેનને બોલાય હોલિકા માતા. તો એમને હોલિકા માતાને એવો વરદાન પ્રાપ્ત કરવામાં આવ્યો હતો કે છે ને એ આગના ઉપર બેસે ને તો એ બળી ના શકે. તો એમને એક ચૂંદડી હતી. તો એમાં એના જે પિતાજી હતા ને પ્રહલાદના, તો એ પ્રહલાદના પિતાજીએ પ્રહલાદને કીધું કે તું તારા એટલે જે ફિયા જોડે તું આ જે અગ્નિ ઉપર બેસી જા, તારે બેસવાનું છે. તો એ હોલિકા માતાને લઈને જ્યારે એટલે પ્રહલાદને લઈને જ્યારે હોલિકા માતા અગ્નિ ઉપર બેસે ને ત્યારે એ હોલિકા માતા ઉપરથી ચુંદડી શું કહેવાય નીકળી ગઈ અને પ્રહલાદ ઉપર પડી ગઈ. એટલે પ્રહલાદ બળ્યા નહીં અને હોલિકા માતા બળી ગયા. એટલે એ કથાના અનુસાર કળિયુગમાં આપણે એને હોલીના પેલું હોલીના દિવસના જેમ આપણે મનાવીએ છીએ. એટલે પ્રહલાદજીએ એનાથી આપણને એવી શીખ મળે છે કે આપણને જેમને પૂજવું હોય એ પૂજી શકીએ. એવું કશું નથી કે આપણે આ ધર્મના છીએ તો આમને જ પૂજી શકીએ કે આપણા કુળદેવી છે એમને જ પૂજાય. તમારે અંતર્ભાવનાથી તમારે જેને પૂજવું હોય તમે એને પૂજી શકો. ઓકે, હરે કૃષ્ણ, હરે બોલ. ખૂબ સરસ. અને આ પ્રહલાદ મહારાજની સ્ટોરી છે આપણને બધાને ખબર છે, બરાબર. પ્રહલાદ મહારાજની સ્ટોરી બધાને ખબર છે. જ્યારે પ્રહલાદ મહારાજ અને એમની માતાના ગર્ભમાં હતા ને, તો એ વખતે હિરણ્યકશ્યપુ, બરાબર, હિરણ્યકશ્યપુ રાક્ષસ છે, બરાબર. એ કોણ હતા? રાક્ષસ હતા, હિરણ્યકશ્યપુ, બરાબર. તો એ જ્યારે પ્રહલાદ મહારાજ એમની માતાના ગર્ભમાં હતા ત્યારે હિરણ્યકશ્યપુ તપસ્યા કરવા માટે એકદમ ઊંચા પહાડ પર ગયા હતા, બરાબર. અને એમણે 36,000 વર્ષ સુધી તપસ્યા કરી હતી. અને પણ પ્રસન્ન કર્યા હતા, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા, બરાબર. હિરણ્યકશ્યપુ બ્રહ્માજીની તપસ્યા કરતા હતા અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા તો બ્રહ્માજી હાજર થયા, બરાબર. બ્રહ્માજી હાજર થયા ને એમને કીધું કે માં તમારે શું માંગવું છે મારા પાસે? તો હિરણ્યકશ્યપુ શું કહે છે? મને અમર તત્વનું વરદાન આપો કે હું ક્યારેય મરવું નહીં, બરાબર, એવું મને વરદાન આપો. તો બ્રહ્માજી શું કહે છે? મારું મૃત્યુ પણ નિશ્ચિત છે, તો હું તમને અમર તત્વનું વરદાન કેવી રીતે આપી શકું, બરાબર ને. બ્રહ્માજી એવું કે છે કે મારું જેમણે મને સર્જન કર્યું છે, બરાબર, એટલે મારું મૃત્યુ પણ નિશ્ચિત છે, તો હું તમને અમર તત્વનું વરદાન આપી શકું નહીં. તો કે સારું, વાંધો નહીં, તો હું બીજી રીતે તમારી પાસે વરદાન લઈશ, હે ને. તો હિરણ્યકશ્યપુએ શું કીધું કે હું આવી રીતે નહીં, આવી રીતે નહીં, આવી રીતે નહીં, આવી રીતે નહીં, ઘણા બધા વરદાન લઈ દીધા કે હું આવી રીતે ના મરી શકું, કોઈ પશુ પક્ષીથી ના મરી શકું, કોઈ દેવદાનવથી ના મરી શકું, કોઈ અસુરથી ના મરી શકું, ઘરની અંદર નહીં, ઘરની બહાર ના મરી શકું, આકાશમાં નહીં, પૃથ્વીમાં ના મરી શકું, બરાબર. ઘણા બધા એવી રીતે વરદાન લઈ લીધા. અને પછી તો બ્રહ્માજીએ શું કીધું? તથાસ્તુ, બરાબર. અને પછી હિરણ્યકશ્યપુ મનમાં ને મનમાં શું વિચારે છે? ચાલો મેં બધા વરદાન લઈ દીધા બ્રહ્માજી પાસેથી, બરાબર. તો કોઈ દેવતા મને મારી ના શકે, કોઈ દાનવ મને, કોઈ અસુર મને મારી ના શકે, બરાબર. તો હું તો અમર થઈ ગયો, અને કોઈ શસ્ત્રથી નહીં, કોઈ અસ્ત્રથી નહીં, કેવી રીતે મને કશી રીતે મારી ના શકે. ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, સવારે નહીં, સાંજે નહીં, બરાબર, ક્યારેય મને કોઈ મારી જ ના શકે. તો ઇનડાયરેક્ટલી મને શું મળી ગયું? અમર તત્વનું વરદાન મળી ગયું. અને હિરણ્યકશ્યપુ એવી રીતે મનમાં ને મનમાં વિચારે છે. પણ બીજી બાજુ આપણે જોઈએ તો જે પ્રહલાદ મહારાજ માતાના ગર્ભમાં હતા ને, તો એ ક્યાં જાય છે? એક આશ્રમમાં જાય છે કે જ્યાં આગળ જે મુનિ છે, બરાબર, એ શું શીખવાડે છે એમને? વ્યાસ એ છે નારદ મુનિ છે, બરાબર. નારદ મુનિના આશ્રમમાં જાય છે અને તે ત્યાં આગળ શીખે છે, બરાબર. અને જ્યારે પ્રહલાદ મહારાજનો જન્મ થાય છે તો ત્યારથી જ એ વિષ્ણુના બહુ મોટા ભક્ત બને છે. અને ઓલવેઝ એમના મુખ ઉપર અને એક જ મંત્ર હોય છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, બરાબર. એક જ મંત્રનો જાપ કરતા હોય છે. ઇવન દો પ્રહલાદ મહારાજ ધીમે ધીમે થોડા મોટા થાય છે તો એમને ભણવા માટે ગુરુકુળમાં મૂકવામાં આવે છે. તો તે ગુરુકુળમાં ભણતા બધા જ બાળકો
ગુરુકુલ કેની હોય છે? બધા અસુરોની જ હોય છે, બરાબર? ત્યાં આગળ બધા અસુરોના બાળકો ભણતા હોય છે. તો એ લોકોને બધાને પણ શું શીખવાડે છે કે ભગવાન કોણ છે? વિષ્ણુ છે. તો તમારે બધાએ પણ શું કરવાનું? ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, બરાબર? એનો મંત્રનો જાપ કરવાનો. ત્યારે બીજી તરફ હિરણ્યકશ્યપુ શું કહેતો હતો? ના, હું ભગવાન છું. કેમ? એમને બ્રહ્માજી પાસેથી વરદાન મળી ગયું હતું, હે ને, કે હું આવી રીતે નહીં, કોઈ રીતે ન મરી શકું. એટલે એમને મનમાં ને મનમાં એવું થતું હતું કે હું અમર છું. એટલે હિરણ્યકશ્યપુ એવું વિચારે કે હું ભગવાન છું. પછી પ્રહલાદ મહારાજ જે આવું ઓમ નમો ભગવતે વાસુદેવાનો જાપ કરતા હતા ને, તો હિરણ્યકશ્યપુને નહોતું ગમતું. એટલે હિરણ્યકશ્યપુ શું કરે? એમને બધી જ રીતે મારવાનો પ્રયત્ન કર્યો. જો બહુ જ બધા સાપ હતા, એ બધા સાપોની વચ્ચે મોકલી દીધા. ઉપર પહાડ પરથી ધક્કો મારીને પણ મારવાનો પ્રયત્ન કર્યો. પછી એક ગરમ વરાળ નીકળતું પાણી હતું, એની અંદર પણ નાખી દેવાનો પ્રયત્ન કર્યો. ઇવન હાથી નીચે પણ એમને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. એ છેલ્લે કશું જ ના થયું તો હોલિકામાં એમની જે બહેન હતી, હિરણ્યકશ્યપુની બેન, કે જેને અગ્નિ ના બાળી શકે એનું વરદાન હતું, બરાબર? તો એમને પણ બોલાવી લીધા. પણ શું થયું? પ્રહલાદ મહારાજ બચી ગયા અને હોલિકાનું મૃત્યુ થઈ ગયું, બરાબર? બધું જ થઈ ગયું, બરાબર? તો પછી છેલ્લે શું થાય છે ખબર છે? હિરણ્યકશ્યપુ પછી કંટાળી જાય છે. તો શું કરે છે ખબર છે? કે પ્રહલાદ મહારાજ જે રાક્ષસ ગુરુકુળમાં ભણતા હતા ને, ત્યાં આગળ બધા જ લોકોને શું શીખવાડી દીધું? ભગવાન વિષ્ણુનો મહિમા શીખવાડી દીધો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધા જ બાળકો આવું બોલતા થઈ ગયા. પછી એક દિવસ હિરણ્યકશ્યપુ કંટાળી ગયા. ના, તું એવું કે છે કે દરેક જગ્યાએ તારો ભગવાન વસે છે, બરાબર? તો શું કે છે? આ સ્તંભમાં તારો ભગવાન વસે છે? તો પ્રહલાદ મહારાજે શું કીધું? હા, આ સ્તંભમાં પણ મારા ભગવાન છે. તો એ સ્તંભ તોડીને કોણ બહાર આવે છે? નરસિંહ ભગવાન, બરાબર? બોલો, વિઘ્ન વિનાશક નરસિંહ દેવ કી જય, બરાબર? તો નરસિંહ ભગવાન બહાર આવે છે અને શું કરે છે? હિરણ્યકશ્યપુનો વધ કરે છે, હે ને? આપણે બધા જાણીએ છીએ પ્રહલાદ મહારાજની સ્ટોરી, બરાબર? હિરણ્યકશ્યપુનો વધ કેવી રીતે થાય છે, બરાબર? શું કીધું હતું હિરણ્યકશ્યપુએ? કે મને કોઈ દેવતા મારી ના શકે, ના કોઈ મનુષ્ય મને મારી શકે. તો નરસિંહ ભગવાન તો અર્ધ નર અને અર્ધ પશુ અવતાર છે, બરાબર ને? ઉપર એમનું સિંહનું મુખ છે અને નીચે એમનો દેહ કેવો છે? મનુષ્યનો દેહ છે, બરાબર? પછી ન શસ્ત્રથી ન કોઈ અસ્ત્રથી, તો એમણે તો એમને નખથી એમની છાતી ફાડી નાખી હતી ને હિરણ્યકશ્યપુએ, બરાબર? તો એ તો નખ તો જીવંતમાં પણ ના કહેવાય ને મૃત્યુ કહેવાય, હે ને? ના મૃત કહેવાય ને જીવંત કહેવાય, હે ને? તો નખ કોઈ અસ્ત્રમાં પણ નથી આવતું ને, હે? તો પછી શું કીધું હતું? ઘરની અંદર ને ઘરની બહાર ને. ઠીક છે, ચાલો. ઘરની અંદર ને ઘરની બહાર ને હું વચ્ચે, દરવાજાની ચોગટ ઉપર, હે ને? બરાબર? ત્યાં આગળ લઈ જાય અને હિરણ્યકશ્યપુનો વધ કરવામાં આવ્યો, બરાબર ને? એવી રીતે ફક્ત પ્રહલાદ મહારાજ માટે એમને પોતાના ભક્તની ભક્તિથી ખુશ થઈને અને ભક્તને રક્ષણ આપવા માટે ભગવાને એક અવતાર લીધો હતો. ભગવાન કૃષ્ણએ એક અવતાર લીધો હતો, નરસિંહ અવતાર, બરાબર ને? તો ખૂબ જ નાની ઉંમરે ભક્ત પ્રહલાદની રાજા તરીકેની નિમણૂક થઈ. હિરણ્યકશ્યપુનો તો વધ થઈ ગયો, બરાબર ને? તો હવે રાજા કોણ બને? પ્રહલાદ મહારાજ, બરાબર ને? કારણ કે હિરણ્યકશ્યપુના કોણ હતા? પુત્ર હતા, બરાબર? તો આપણે પણ શું કરવું જોઈએ? ભગવાનની ભક્તિ કરવી જોઈએ. કેવી રીતે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, બરાબર? આપણે પણ એવી રીતે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. હવે છે જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે, તમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. આપણે સતત ભગવાનની હરિનામ જપ કરીએ, ભગવાનની અવિરત સેવા કરીએ, ભગવાનને આપણે સતત પ્રેમપૂર્વક સેવા
સમર્પિત કરતા રહીએ તો ભગવાન આપણને એવી બુદ્ધિ આપે કે જેથી આપણે કૃષ્ણને તત્વતઃ મતલબ સંપૂર્ણ રીતે જાણી શકીએ. અને આપણે ભગવાન કૃષ્ણને સંપૂર્ણ રીતે જાણીશું તો શું થશે? આપણને કૃષ્ણ પ્રાપ્ત થઈ જશે. બરાબર ને? આપણે ભૌતિક જગતની અંદર તમે જે જીપીએસ નો ઉપયોગ કરો છો ને, બરાબર, શેના માટે? ઘર પહોંચવા માટે. બરાબર ને? કોઈને કાંઈ ખબર ના હોય તો શું કરે? કોઈ એવું કે અરે યાર હું તો આ રસ્તામાં ખોવાઈ ગયો, મને કાંઈ મળતું નથી, મને અહીંયાથી છે ને મારા ઘરનો રસ્તો પણ નથી નજીક. બરાબર, તો આપણે તરત શું કરીએ? મોબાઈલ ફોન ની અંદર જીપીએસ ઓપન કરીએ, બરાબર, અને એની અંદર આપણા ઘરનું એડ્રેસ નાખી દઈએ એટલે જીપીએસ શું કહેશે? ભાઈ રાઈટ ટર્ન લો, લેફ્ટ ટર્ન લો, સીધા જાઓ, બરાબર, યુ ટર્ન લો, બરાબર, એવું બધું કહે છે ને આપણને જીપીએસ. તો ભૌતિક જગતની અંદર આપણે ઘરે પહોંચવા માટે જીપીએસ નો ઉપયોગ કરે છે. તો એવી જ રીતે આપણું ઓરિજિનલ ઘર કયું છે? ગોલોક વૃંદાવન, કે જ્યાંથી આપણે અહીંયા આગળ પાછા આવ્યા છે. બરાબર ને? તો ગોલોક વૃંદાવનમાં પાછા ઘરે ભગવાનના ઘરે જવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? માળાનો. બરાબર, હરિનામ સંકીર્તનનો, હરિનામ જપનો. હે તો આનો ઉપયોગ કરીને આપણે પાછા ક્યાં જઈ શકીએ છીએ? ભગવાનના ઘરે જઈ શકીએ છીએ. બરાબર ને? તો આગળ કહે છે ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયમાં નિવાસ કરનાર હું જ્ઞાન રૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. અને આપણે મંગલાચરણ કરીએ છીએ ને, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. હે ને? મારી જે આંખ છે એ અને અંધકારમાં છે. બરાબર, હું જે છું અંધકારમાં છે, તો મને બરાબર અને તિમિર નામનો રોગ થઈ ગયો છે. બરાબર, તિમિરાંધસ્ય મતલબ તિમિર નામનો રોગ થઈ ગયો છે કે જેથી મને કશું જ દેખાતું નથી. મારા આંખની આગળ કેવું થયું છે? અંધારું છવાઈ ગયું છે. તો મને જ્ઞાન આપી અને શું કરો? જ્ઞાન રૂપી દીપક વડે શું કરો? મને પ્રકાશમાન કરો અને જ્ઞાનમય કરો કે જેથી કૃષ્ણને આપણે હજી વધુ સારી રીતે જાણી શકીએ અને આપણે જે અજ્ઞાનનો જે અંધકાર છે તે દૂર થઈ શકે. બરાબર, હવે અર્જુને શું કહ્યું કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમધામ પરમ પવિત્ર પરમ સત્ય છો. આપ સનાતન દિવ્ય આદિ પુરુષ જન્મ તથા મહત્તમ છો. નારદ તથા દેવલ વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે. હવે આપ સ્વયં જ કહી રહ્યા છો અને કૃષ્ણ સ્વયં કહી રહ્યા છે. બરાબર ને? એ કોણ છે? હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું. મારું ધામ કેવું છે? પરમ ધામ છે, અવિનાશી ધામ છે. બરાબર, પરમ પવિત્ર, પરમ સત્ય, બરાબર, સનાતન. અને એમનો જે દેહ છે તે કેવો છે? દિવ્ય દેહ છે. અને કૃષ્ણ કેવા છે? અજન્મા છે. બરાબર ને? બધા જ ઋષિઓ અને વ્યાસદેવ પણ આનું સમર્થન કરે છે. બરાબર ને? ઇવન કૃષ્ણ પણ ભાગવત ગીતાની અંદર સ્વયં કહી રહ્યા છે કે હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. બરાબર ને? તો આપણે જાણ્યું ને આજે કે ભગવાન કોણ છે? કોણ છે ભગવાન? હરે કૃષ્ણ. ભગવાન કોણ છે? કૃષ્ણ. કૃષ્ણ. બરાબર, તેમનું નામ શું છે? મુરલી મનોહર શ્યામ સુંદર. બરાબર, કૃષ્ણ. બરાબર ને? તે એક વ્યક્તિ છે. બરાબર ને? અને તેમનું સ્વરૂપ કેવું છે? કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? શ્યામ સુંદર. હે ને? યસ, કેવલ પ્રભુજી. હરે કૃષ્ણ. શ્યામ સુંદર શ્યામ સુંદર મુરલી મનોહર. હે ને? શ્યામ સુંદર મુરલી મનોહર એમનું સ્વરૂપ છે. તો અને આપણે તેમના ઉપર ધ્યાન આપવા માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? પંચતત્વ મંત્રના નામનું. ઓકે, આપણે એવું કહીએ કે પંચતત્વ મંત્રના જાપનું મહત્વ શું છે? તમે એવું કહેશો કે માતાજી આપણે માળા કરતા પહેલા સુમેરુ માળકા ઉપર પંચતત્વ મંત્ર કેમ બોલીએ છીએ? અને તો પંચતત્વ મંત્રની અંદર આપણે બોલીએ છીએ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ. હે ને? મેં તમને કીધું હતું ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? સ્વયં કૃષ્ણ અવતાર છે.
નિત્યાનંદ. નિત્યાનંદ કોણ છે? બલદેવ અવતાર છે. બરાબર. શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. બરાબર. એની અંદર કોણ કોણ આવે છે? રાધા રાણી આવે છે, નારદજી આવે છે, શિવજી પણ આવી જાય છે. બરાબર ને? એટલા માટે આપણે પંચતત્વ મહામંત્રનું સુમેરો મણકા ઉપર પ્રથમ બોલવું જોઈએ અને પછી આપણે શું કરવું જોઈએ? હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવી જોઈએ. બરાબર ને? તો આપણે બધા એક માળા કરીશું આજે. હરે કૃષ્ણ. તમે બધા આજે કેટલી માળા કરી મને કહેશો? હરે કૃષ્ણ. કેટલી માળા કરી તમે બધાએ? દક્ષ પ્રભુજી તમે કેટલી માળા કરી? માતાજી હું આજે ભૂલી ગયો. આજે ભૂલી ગયા તમે? હા. ઓકે. આજે તમે બપોરે જમવાનું જમ્યું તું? બપોરે નતું જમ્યું? શાળા છે. હા, બપોરની શાળા છે. અચ્છા બપોરની શાળા છે. તો હમણાં સાંજે જમવાનું જમ્યું તું કે હજી બાકી છે? બાકી છે, હમણાં જમશું. બાકી છે, હજી હમણાં જમશું. ઓકે. યસ મહેક માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ માતાજી. તમે કેટલી માળા કરી આજે? 8. હરી બોલ. ખૂબ સરસ. નમન પ્રભુજી. હરે કૃષ્ણ. ફોન કર્યો